ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે લિટરલી અત્યારે પરસે તમે જોઈ શકો છો, એટલી ગરમી થઈ છે રોટલી કરવામાં, આટલી બધી ગરમી છે ને. આવી ગયા છે જો ભાઈ 12:30 થવા આવે છે. જો ભાઈ, હા, અને નક્ષભાઈ જો વાહ ભાઈ વાહ. અને આપણે રસોઈમાં અહીંયા આપણે શાક થઈ ગયું છે, અહીંયા રોટલી થઈ ગઈ છે, અહીંયા દૂધ થઈ ગયું છે, અને જો આવું કંઈક છે, રસ થઈ ગયો છે, ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. બસ હવે ફટાફટ ફજે તો વઘાર નાખીએ આપણે, ફટાફટ રૂમમાં જાય, એટલી બધી ગરમી થઈ છે. ભાઈ આપણે નાસ્તા આપણે આવી ગયા છે, પાપડી ગાંઠિયા છે, સાદા ગાંઠિયા છે, અને મેરીગોલ્ડના બિસ્કિટ છે, અને આપણે રેગ્યુલર છાશ છે. હાલો ફટાફટ ફજે તો વધારી નાખીએ, કારણ કે ફજે તો બહુ ભાઈ મને ખટ્ટો. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો ભાઈ આપણે લંચ માટે બેસી ગયા છીએ, અને આજનું મેનુ તમને થોડુંક તો બતાવી દીધું હતું. ભાઈ ગુવાર બટેરાનું શાક છે, રોટલી છે, અહીંયા ગુંદુ છે, રસ છે, અહીંયા ફજેતો છે, અને આમાં આપણે રાઈસ છે. આપણે આજે બહાર બેઠા છીએ એટલે રાઈસ છે એ પ્લેટમાં નથી લીધા, નહીં તો હું રૂમમાં હોય ને તો બધું લઈને જ જાઉં. આજે આપણે બહાર બેઠા છીએ તો આવું કંઈક છે, તો ચાલો ફટાફટ જમવા માટે. અને આજે નક્ષભાઈ આવી ગયા છે. આજે નક્ષભાઈ ફાઇનલી મમ્મી સાથે બેસવાનો છે, હે ને? નહીં તો રોજે હમણાં દાદા ભેગો બેસે. કોના ભેગો બેસે નક્ષ? દાદા. બેલ્ટ ડન. ચાલો બધા જમવા કે. ફ્રેન્ડ્સ, ક્રિશાબેન ઉઠી ગયા છે ને આવી ગયા છે આપણી પાસે. હાય ક્રિશુ. જો ભાઈ ચોટી બોટી વાળીને સરસ તૈયાર થઈ ગયા છે ક્રિશાબેન. હાય 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 કરો તો તમે. હાય, માય નેમ ઇઝ ક્રિશા દવે. કે તો એનું પૂરેપૂરું ધ્યાન એકમાં જ છે. શેમાં? ઢીંગલી બીનમાં. હાય ક્રિશુ. ભાઈ ક્યાં ગયો? ભાઈ હા, એ તરત નકશામાં જોવે ભાઈ ક્યાં ગયો એમ કહીને. કાંઈ દીકુ દીકીનું ભાઈ છે. હાય કર દે. હાય કકા કકા. હવે તો ઘણા બધા શબ્દ બોલતા શીખી ગયા છે ઢીંગલી બેન આપણે. કકા કકા કકા. મમ્મા મમ્મા કે તો બા 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 મમ્મા બા બા. ઉપર 4 દાંત, હજી ચોથો દાંત પૂરો નથી, થોડો નીકળો છે. નીચે 2 દાંત. જો દાંત બાઈટ ભરે એટલે તમને મમ્મી યાદ કરાવી દે. સારું, ચાલો મળીએ થોડી વાર પછી. હજી સાંજનું મેનુ ફિક્સ નથી થયું. જો આવું કરે છે. સાંજનું મેનુ ફિક્સ નથી. વિચાર છે કાં તો સાંભાર રાઈસ, કાં તો પછી સાંભાર રાઈસનો વિચાર છે, કાં તો સરગવાની સિંગનું શાક અને પરોઠા, અને કાં તો ત્રીજું મેનુ છે આલુ પરોઠા. 3માંથી એક કંઈક ડિસાઈડ થશે. ચાલો મળીએ થોડી વાર પછી. આ બેન આવ્યા છે આપણે રૂમમાં. આજા 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 આજા. પકડી પકડીને ચાલતા શીખી ગયા છે. જો જો અહીંયા ક્રિશા. જો બંદૂક છે એની ઉપર પગ દઈને આવે. જો લે 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 લે. અહીંયા
અહીંયા જો હવે એની ઉપર પગ બેસે જોજો જોઈ લે જો છે એ ઉપાડશે એ લીધી આ નીચે મૂકશે પછી એની ઉપર પગ દીધી પાછો કોનું છે એ પાડ્યું બસ ક્રિશાને આવું કામકાજ છે જો હા શું કરસ તું જો 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 પગથી મારવા જાય જોઈ અહીંયા આવો એ સ્લેટ હવે ઘા કરશે નક્ષની એ જો છે જો આમાં જોજો એમાં દિવસ કેમ નીકળી જાય ને ખબર ન પડે છે એ નો 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 હાય કરે હાય મેં કરતા બધું કાઢીને અહીંયા સુધી આવી ગઈ છે શું છે હવે નહીં લઉં ને એટલે જો ચીસો નાખશે ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ આ છે ભાજી ને પરોઠા ભાજી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે જો હું એક જ ખાલી જમવાનું બાકી જો ભાજી છે અહીંયા પાકા કેળાનું શાક લઈ લીધું છે ને અહીંયા છે પરોઠા હાલો બધા જમવા